સેવાના લાભાર્થે આ દિવ્ય ભગવત સ્મરણ, અને હું ડાયરો નહીં કહું, ભગવત સ્મરણ માટેનો આ પુણ્યકાળ આજે રીબડા માટે એક ઐતિહાસિક હરિસ્મરણ લઈને આવ્યો છે. ત્યારે આ પવિત્ર સભામાં ઉપસ્થિત અમારા સૌ સંતોના આદરણીય પૂજ્ય કરસનદાસ બાપુ, મિત્ર સ્નેહી રાજેન્દ્રદાસ બાપુ, આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ શ્રીમદ ભાગવતજીના વક્તા શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે, શ્રી રમજુ બાપુ, મારા આદરણીય પરમ પૂજ્ય આ જ ગામમાં એસજીબીપી સંસ્થા ચલાવતા શ્રી બાલુ સ્વામી, સર્વે આદરણીય મહાદેવગીરી બાપુ વગેરે સંતો, સૌ સંતોના ચરણોમાં પ્રણામ. શ્રી સ્નેહી કીર્તિદાનભાઈ, રાજભા, સાંઈરામભાઈ, સર્વે ડાયરાના આદરણીય આપણા ગુજરાતના નામાંકિત સ્વર સાધનાના આરાધકો સૌને, અને આ પરિવારમાં જેઓને અતિ પ્રીતિ છે એવા ઉપસ્થિત સૌ રીબડાના અને બહાર ગામથી પધારેલા મહેમાનો. આજનો દિવસ શ્રી મહિપતસિંહજી બાપુને સાચી શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો દિવસ છે. જીવનના અંત સમયે મનુષ્યએ જે કરવાનું સત્કાર્ય છે એ બાપુએ અહીંયા આપણને દેખાય છે. કપિરાજ હનુમાનજી મહારાજને પધરાવીને કર્યું છે. જીવનની અંતિમ ક્ષણો કેવી હોય એ જો કોઈએ માનવ જીવનમાંથી શીખી અને મેળવવું હોય તો એ મહિપતસિંહજી બાપુનું જે લાસ્ટ જીવન છે એમાં શ્રીમદ ભાગવતજીની અહીંયા શ્રી રમેશભાઈની કથા કરાવી, દાદાનું આવું દિવ્ય મંદિર બાંધ્યું, અને એની સ્મૃતિ અર્થે સુપુત્રો શું કરી શકે. અનિરુદ્ધસિંહ બાપુએ જીવનમાં એક એવા દીકરાને જન્મ આપ્યો, રાજદીપસિંહને, કે જેઓ આજે ખરેખર જેને કહીએ ને કે પ્રજાના દિલમાં વસી, યુવાનોના દિલમાં વસી, સામાન્ય માણસના દિલમાં વસી, ગોંડલ પંથકના દિલમાં વસી અને અદ્ભુત સેવાનું કામ કરી રહ્યા છે. નાનામાં નાના લોહીની ઉણપવાળા બાળકો હોય, ગૌ સેવાની કોઈ પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિઓ માટેની સેવા હોય, અદ્ભુત સેવા કરી રહ્યા છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી રાજદીપસિંહ બાપુની આ સેવાને વધાવીએ. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું, સ્વામિનારાયણ ભગવાનને, ગિરનારી બાપુને પ્રાર્થના કરું કે આ પરિવારના જીવનમાં સદાય આપણા સૌના સહિયારા પ્રયાસથી, આપણા સૌની શુભ ભાવનાઓથી આવા સત્કાર્યો થતા રહે. ક્યારેય પણ મંગળ દિવસો આ પરિવારમાં ખૂટે નહીં, સદાય મંગલ થતું રહે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને આ ડાયરાની શુભ શરૂઆતમાં આશીષ વ્યક્ત કરું છું સૌ સંતો વતી. સૌને મારા ભાવથી જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. અહીંયાથી માનું આરાધના શક્તિ વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત, અને હજી પણ દરેક સંતો અહીંયા બિરાજમાન થઈ રહ્યા છે. એની વચ્ચે ભજન તરફ જ્યારે જવું છે ત્યારે જેને સાંભળવા માટે હું ને તમે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા જ અમારા કલા જગતનું ગૌરવ સુર સમ્રાટ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે આવો અને ડાયરાને મજા આવે એવા ભજનો લઈ આવે. કીર્તિદાનભાઈ ગઢવીને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે. આવે શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.
આપ સૌને કીર્તિદાનભાઈ રજૂઆત કરે પહેલા અહીંયા રક્તદાન તો ખૂબ મોટા પ્રમાણમાં આજે થયું, પરંતુ કોઈ એવો વ્યક્તિ હોય જેને જન્મથી આંખ ન હોય, કોઈ એવો વ્યક્તિ હોય કે જેને શરીરના ખૂબ અગત્યના કહી શકાય એવા અંગો ન હોય, તો એવા વ્યક્તિ માટે અત્યારે ગુજરાત રાજ્યમાં એક બહુ જ મોટી મુહિમ ચાલી રહી છે. અને એ મુહિમ એટલે એને અંગ્રેજીમાં ઓર્ગન ડોનેશન કહે છે, પરંતુ એનું ગુજરાતી થાય છે અંગદાન. કેટલાય લોકો અકસ્માતથી લઈ અને કેટલી જગ્યાએ અકાળે અવસાન થતા હોય ત્યારે એમની આંખો અને એમના શરીરના અનેક અંગો બીજા લોકોને ઉપયોગી થતા હોય છે. તો એવા અંગદાન માટે થઈ અને અહીંયા મિત્રો આવ્યા છે, અને જોરદાર આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને આવો આપણે સૌ સાથે મળી અને આ ડોનર કાર્ડમાં તમે વાંચો છો એમ, હા હું પણ અંગદાન માટે સંકલ્પ કરું છું, એવો સંકલ્પ આપણે સૌએ કરવાનો છે. તો હું વિનંતી કરીશ, એ મિત્રો આવ્યા છે એ તમને સંકલ્પ કરાવશે અને આપ સૌ સંકલ્પ લેશો અંગદાન માટે. માનનીયસિંહ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને વિનંતી કે અહીંયા સંકલ્પ લેવા માટે આવી જાય. આજે આપણે સૌ અંગદાન માટેનો એક રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. આપણે ઘણા બ્લડ ડોનેશન, ચક્ષુદાન, દેહદાન વિશે આપણે સાંભળ્યું હશે, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિનું બ્રેન ડેડ થાય, એટલે કે એનું મગજ કાર્ય કરતું સંપૂર્ણપણે બંધ થઈ જાય, ત્યારે જો એમના સગાવાલા પરમિશન આપે, મંજૂરી આપે, તો આપણે એ હજારો લાખોની સંખ્યામાં ઉપસ્થિત છો, તો ચાલો આપણે એક વર્લ્ડ રેકોર્ડ તો બનાવીએ. એ તો ઠીક છે, એ કોઈ આજનો હેતુ નથી, પરંતુ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં એક પણ વ્યક્તિ અંગના અભાવે મૃત્યુ ન પામે તેના માટે એક સંકલ્પ કરીએ. હું હાથ ઊંચો કરીને તમને સૌને વિનંતી કરું છું, આપણે હાથ ઊંચો કરીને સંકલ્પ લઈશું અને ખરા અર્થમાં એક સેવાનું સુંદર કામ કરશું. કલાકાર મિત્રોને પણ કરબદ્ધ પ્રાર્થના કે આપ તો હર હંમેશ આપનો સહકાર મેળવો છે, આ પુણ્ય કાર્યમાં પણ આપનો પણ સહકાર આ હર હંમેશની જેમ મળશે જ. હું સંકલ્પ બેવડાવું છું. હું સૌ હાથ ઊંચો કરીને સંકલ્પ લઈએ. આજે આપણે સૌને નમ્ર પ્રાર્થના, કરબદ્ધ પ્રાર્થના. હું સંકલ્પ લઉં છું કે શક્ય હશે તો રક્તદાન કરીશ, કરાવીશ, અને મારા પરિવારજનોને વિનંતી, મારા મૃત્યુ બાદ ચક્ષુદાન કરે, દેહદાન કરે, અને જો બ્રેન ડેથ પ્રકારની અવસ્થા હોય તો અંગદાન પણ કરે. સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો જોઈ, નરમુરખ સમજે નહીં સમજે. આપો આપ આશા પુરા રૂપે બિરાજી જા, દેવચંદ જગાડી મારી સ્વપ્ના માયાવ્યા. આપો આપ આશા પુરા રૂપે બિરાજ્યા. જાડેજાના કુળની તું કુળદેવી, જાડેજાના કુળની આ કુળદેવી, મારું કરો વેલી મઢમાં આશા પુરા તું મઢવાણી માં. એ મૂર્તિ કોઈએ ના ઘડેલી, તો તા પોતે પ્રગટેલી મઢમાં આશા પુરા તું મઢવાણી માં. એ ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેતીમાં રમતી
ઇન્ડિયાની બધી કરન્સી, અમેરિકાની કરન્સી પણ ચાલુ છે ભાઈ. હા. ભાઈ એ આઈને આંગળીનો ચિતાજી કુડા સોગંદનો ખવાય. એ માને આંગળીનો ચિતાય આઈને આંગળીનો ચિતાજી કુડા સોગંદનો ખવાય. જન માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય, જન માંડલે રે પૂજાય, પૂછો તેજ કેવી છે માં. જય હો. એ મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ નાગ છેડતા કાળો નાગ, મોગલ 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 મોગલ. જય ભવાની, જય ભવાની, જય ભવાની. આ સરકાર, આ સરકાર, આ સરકાર. આપો રાતીબેન, રાતીબેન આપો. આ જુઓ તમે, આ સરકાર આપો રાતીબેન. એ મોગલ વિજય આપે રાજ, મોગલ દુબે વાલે દાટ દાટ. રીજે રે રામ જાપે દુબે વાલે દાટ માળી. એ રીજે રે રાજ જાપે દુબે વાલે દાટ માળી. એ મોગલ રીજે આપે રાજ, મોગલ દુબે વાલે દાટ. મોગલ લાખું માં એક રે, એક રે મોગલ એક લાખું માં એક રે દયા દામ દામ દામ. બાપો બાપો. એ મોગલ છેડતા કાલો નાગ, કાલો નાગ, નાગ નાગ હર છેડતા કાલો નાગ, મોગલ દેવ, મોગલ દેવ. હા. ભાઈ 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 ભાઈ. હા હા હા. અર્જુનાની નાગબાઈ. આહાહા. પધારો પધારો. એ હા હા રે હોલિયા હાલિયા હું ઓખાદર ગામે જાતી આવું. આ રાજબા. એ હા હા રે હોલિયા હાલિયા હું ઓખાદર ગામે જાતી આવું. હું તો ઓખાદર ગામે, બગુડા ગામે, ગોરવિયાળી ગામે, જીંદવા ગામે, કબરાવ ગામે જાતી આવું માળી. મણિધર મોગલ ને મળતી આવું. જય મોગલ. એ હું કબરાવ ગામે જાતી આવું મારી, મછરાળી મોગલ ને મળતી આવું. આ સરકારે આ જાડેજા. હા. ઓ. બાપો બાપો. રાજબાની હાજરી છે ત્યારે રાજબાનું એક બીજું ઓર એક ગીત મને ખૂબ ગમે છે. કૃષ્ણ પરમાત્માની યાદી કરવી છે. એવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના નાથની તો વાત જ નો થાય. આ રાજબા. મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી, એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા છે શ્યામ. આ તારણ.
રામેશ્યામ બાપો જય મઢવાળી માં, જય મઢવાળી માં, જય મઢવાળી માં, જય થાય યાર, વાત નો થાય યાર. એ ચરણો પકાળે જ્યાં સાગર ગંભીર, ખળ 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 વહેતા જ્યાં ગોમતીના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, ખળ 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 વહેતા જ્યાં ગોમતીના નીર. નેજો ઠાકરનો ન્યાય એવો લેરા, મારા દ્વારકાના દેવની તો વાત નો થાય, દેવની લાખોમાં એક રે દયારામ જેવી છે માં. આવું ભૂપતભાઈ મોગલ છેડતા કાલો નાગ 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 છેડતા કાલો નાગ મોગલ 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 મોગલ. મોરલો ભાઈ 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 આ ભૂપતભાઈ રૂપિયા વધી જાય કઈ મારવાનું ન હોય ભૂપતભાઈ. માતાજી ઘણા વધારે પણ મારવાનું ન હોય. આવો આવો બ્રિજરાજભાઈ પધારો.
ભાઈ સોનબાઈ ને મળતી આવું એ મારે સિરે તે નોબડી ચારણ છું ગઢ જૂનાની નાગભાઈ નાગભાઈ બે જાઓ નિરાતે બિરાજભાઈ પલોટ ફેરવીને બે જાઓ અમારા રાજદીપભાઈની એક ખાસ ફરમાઈશ છે કે જગદંબાની આરતી આયાથી ફ્લેશ લાઇટની મોબાઈલની ફ્લેશ લાઇટથી આપણે બધાએ ઉતારવી છે ભાઈ. હા, જેને જે જગદંબા, કારણ કે જાડેજા કુળની કુળદેવી માં આશાપુરા છે, કોઈની રવેજી હોય, કોઈની માં ભવાની હોય, કોઈની અંબે હોય, કોઈની બહુચર ખોડલ મોમાય, જે જેની જગદંબા હોય એની આરતી આપણે 2 મિનિટ હાઈ ક્લાસ, કારણ કે મોરબી મહિપતસિંહજી બાપુનો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે દરેકને કરબદ્ધ પ્રાર્થના છે. આપણા દરેકની પાસે ઓછામાં ઓછા 2-3 મોબાઈલ છે. એક જ મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી જગદંબાની ડિજિટલ આરતી આપણે રેબડાના પાદરમાંથી કરવી છે. ત્યારે જેને પોતાની કુળદેવી વાલી હોય એ દરેકને વિનંતી, એક મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન તમારા ખિસ્સામાં રહેલો. એ દીવડા જગમગ જગમગ થાય, ઓ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી આશાપુરા માની થાય, આરતી કુળદેવી માની થાય, દીવડા જગમગ જગમગ થાય. દરેક મિત્રોને વિનંતી, પોતાના ખિસ્સામાં રહેલો મોબાઈલ પોતાના કુળદેવીના નામ ઉપર ડિજિટલ આરતી આપણે ઉતારી. જય મોગા, જય મોગા, જય મોગા. માતાજી હાર ફૂલડાનો અમે ગૂંથી લાવ્યા,
જય હો કુળદેવી તમારો જય હો કુળદેવી તમારો. જય મણિધર મોગા મણિધર મોગા. આવો, આવો, આવો. હે માડી જળ જમનાની અમે ભરી લાવ્યા. માડી આકાશ વાદળ તું ધરી અંબર નાગ સુરાનર પાઈ નવે. જય મોગા. દિગપાળ દિગંબર આઠી ડુંગર સાતઈ જાયર ધેણ સમે આ બાળવા. નવનાથ યને નર સ્વાસત નારી હાથ પતારી તેમ ગભરાઈ રમતી રંગ વેચી મકળ વેચી માં ઈશ્વરી. આ નરેન્દ્ર છે આ માડી અમે જમનાની ધારી ભરી લાયા. એ આઈ માં તમે આચમન કરો સુખ થાય. માતાજી તમે આચમન કરો સુખ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ 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 થાય. જગમગ 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 જગમગ. પ્રેમથી બોલો આશાપુરા માતની, મોગલ માતની, દ્વારિકાધીશની, કાશી વિશ્વનાથ મહાદેવની, સોમનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહા. જય હો. ખૂબ સરસ. અહીંયાથી ગણેશજીની વંદના અને ત્યાર પછી ભગવાન શિવને યાદ કર્યા. તેમજ આપણા કાર્યક્રમમાં જે અતિથિ આવ્યા છે, જે મહેમાનશ્રીઓ આવ્યા છે, એવા જ અમારે ભોળા એટલે ભાલની ધરતી અંધશ્રદ્ધામાંથી દૂર માણસને બહાર લાવી અને સત્ય સનાતન ધર્મ તરફ વાળવા અને વ્યસન મુક્તિનું એક જબરદસ્ત અભિયાન જ્યારે ચાલી રહ્યું છે, એવા દાનભા બાપુ અત્રે અહીંયા ભોળાદથી પધાર્યા છે, સુરાપુરા ધામ. રાજદીપસિંહજીભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. આપણે બધા જ જોરદાર તાળીઓના ગડગડાટથી જે દાનભા બાપુને વધાવીએ. ત્યાર પછી આપણી વચ્ચે મામા સરકારની હાજરી છે. મામા સરકાર એટલે ખૂબ જેમનાથી લોકોને ખૂબ પીડામાંથી રાહત થઈ અને સત્યનો માર્ગ બતાવવા માટે ખૂબ સારી જેની જહેમત છે, એવા મામા સરકાર અત્રે ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત અહીંયાથી રાજદીપસિંહજીભાઈ જાડેજા કરી રહ્યા છે. આપ સૌને મારી વિનંતી, હવે બેસી જાઓ, તમે બધા બેસી જાઓ. મને સાઈડમાં જે ઊભા દેખાય છે પોલીસ ટાઈપ મિત્રો આપણને ખૂબ સારો સાથ અને સહકાર આપે છે, પણ એમને થોડોક તમે સાથ સહકાર આપો. પ્રેમથી બધા બેસી જાઓ. દાનેવ આશ્રમ સણોસરા પૂજ્ય નીરુબાપુ ઉપસ્થિત છે, તેમજ જગમોહનદાસ બાપુ અત્રે અહીંયા રોકડિયા હનુમાનથી ઉપસ્થિત છે. રસ્તામાં ભાઈ મહેરબાની થોડા આપ સાઈડ બેસી જજો. અને હસુ બાપુને વિનંતી કરીશ, સ્ટેજ પર આવશે. એમનું બાપુને અહીં બોલાવે છે. હસુ બાપુ ભાઈ થોડી રસ્તામાં આપણે જગ્યા કરી દેશું. દાનબા બાપુ આપની વચ્ચેથી જઈ રહ્યા છે, એટલે થોડીક રસ્તામાં ધક્કામુક્કી ન થાય એ માટે. સાથે સાથે બાપુ હસુ બાપુ ત્યાં જ ઊભા રહેશે. એમનું સ્વાગત અહીંયાથી કરવામાં આવે છે. ફરી આપ સૌને હું આવકારું છું. અહીંયા આ કાર્યક્રમ લાઈવ છે, આપ સૌ સારી રીતે જાણો છો. લાઈવ કાર્યક્રમમાં
આપણે સૌ પોતાની ફરજ સમજી અને જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેસી જશું, ધક્કામુક્કી ન કરીશું. કારણ કે ઘણા બધા વિસ્તારમાં, ઘણા બધા દેશોમાં આ કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છો. ડેન નેટવર્ક 596 ચેનલ નંબર પર ચેટી ન્યૂઝ રાજકોટ GTPL લાઈવ ડાયરો અત્યારે અને લક્ષ ચેનલમાં લાઈવ છે, એટલે બધા પ્રેમથી બેસી જાઓ. આ આપણને બીજા લોકો બહુ જોઈ રહ્યા છે, પ્રેમથી બેસી જાઓ. આગળ આપ સૌ જાણો છો સંતોની હાજરી છે, સ્ટેજની કંઈ ગરિમા હોય છે, સરસ્વતી માનો ખોળો છે, અમે માના ખોળામાં બેસીને ગુણગાન ગાઈએ છીએ. બને ત્યાં સુધી કોઈ મંચ પર પણ બૂટ ચપ્પલ પહેરીને ન આવશો અને આગળ પણ જ્યાં ફોટો રાખવામાં આવ્યો છે ત્યાં પણ કોઈ બૂટ ચપ્પલ પહેરીને ન આવો તો વધારે સારું. આપની ખૂબ ખૂબ મહેરબાની. કારણ કે આપણી સંસ્કૃતિ આપણે જાળવવી પડશે. આપણા સનાતન ધર્મના આપણે બધા સંતાનો છે. હજી જે સંતો મહાપુરુષો આપણી વચ્ચે અનિવાર્ય સંજોગે નથી પહોંચી શક્યા બહાર હોવાના કારણે સણોસરાથી પૂજ્ય નીરુ બાપુના પ્રતિનિધિ તરીકે પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. એમનું પણ અહીંયાથી જાડેજા પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. હજી આપણી વચ્ચે જે મહાપુરુષો સંતો નથી પહોંચી શક્યા એમના શુભ આશીષ અને સંદેશા પણ આપણને અહીંયા મોકલ્યા છે. પિન્ટુભાઈ ખાટડી અત્રે અહીંયા ઉપસ્થિત છે, હું આવકારું છું. બધા જ મહેમાનો જે અહીંયા બિરાજમાન છે, કદાચ ચરસ શોખથી નામ રહી ગયું હોય તો હું એમને આ તકે આવકારું છું. ધન્યવાદ. જાડેજા રાજેન્દ્રસિંહજી, જાડેજા અનુરીતસિંહજી, મહિપતસિંહજી, જાડેજા ધ્રુવરાજસિંહ, જાડેજા રાજદીપસિંહજી ભાઈ, અમારે બલાભાઈ મેઘા પીપળિયા તરફથી બાપુનો ફોટો અર્પણ કરે છે આ પરિવારને. તો એ પરિવારને હું વિનંતી કરીશ ફોટો સ્વીકારી લેશું અને આપ સૌ આ ભાઈનો જે ભાવ છે આ પરિવાર પ્રત્યે એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. મારે મિત્રો અહીંયાથી હજી ઘણા બધા સાંભળવા જેવા કલાકારો બાકી છે, એમને આપણે સાંભળવાના છે. બધા જ કલાકારોને અહીંયાથી પેટ ભરીને માણવાના છે. પણ તમે જેટલી શાંતિ રાખશો એટલી જ કાર્યક્રમની સફળતા છે. ફરી ફરી આપ સર્વોને નમ્ર વિનંતી સાથે હું વિનંતી કરું છું. મને સ્ટેજની બે સાઈડ થોડા ઊભા છે એવું ટ્રાફિક બતાવી છે, તો પ્રેમથી મિત્રો ત્યાં જગ્યા મળે તો બેસી જાઓ, થોડો સાથ અને સહકાર આપશો. હજી અહીંયાથી આપણી વચ્ચે એવા જ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ આપણી વચ્ચે પહોંચી નથી શક્યા. સણોસરાથી પૂજ્ય બાપુના પ્રતિનિધિ તરીકે પૂજ્ય બાપુ પધાર્યા છે, એમનું આપણે અહીંયાથી સન્માન પૂજ્ય અનિરુદ્ધસિંહ બાપુ જાડેજા કરી રહ્યા છે. મુક્તાનંદ બાપુ અનિવાર્ય સંજોગે પહોંચી નથી શક્યા. એમના દ્વારા આ પરિવાર ઉપર શુભ આશીષનો જે સંદેશ અને સદાના માટે આશીર્વાદ. જોકે બાપુ ગયા વખતે તો ઘણા બધા સંતો કથા સમયે તો આવ્યા હતા. મારે અહીંયાથી થોડીક એક જ મિનિટની નાનકડી એવી વાત છે, આપને શેર કરવી છે. તમને આનંદ આવશે, સત્ય છે, મારે અહીંયાથી કહેવું છે. એટલે અહીંયાથી ફોટો અર્પણ કરવા ઈચ્છે છે ત્યારે મહિપતસિંહજી બાપુનો પરિવાર નીચે આવીને આ ફોટાને સ્વીકારશે. કારણ કે આજે બધા જ સૌ પોતપોતાના મહેમાનોની અને સંતોની વ્યસ્તતાની વચ્ચે સર્વને આવકારમાં થોડા વ્યસ્ત છે. પણ અહીંયા વતી બે જણા આવી અને પરિવારમાંથી બે સભ્ય, બે ભાઈઓ આવીને મોટા બાપુ તમે આવીને ફોટાને સ્વીકાર કરશો. પછી અહીંયાથી હજી આપણા બધા જ કલાકારો, આ માત્ર ને માત્ર કીર્તિદાનભાઈને આપણે ગણેશ વંદના અને મહાદેવના ભજનો મા મોગલને યાદ કર્યા અને મારા દ્વારકાવાળાને યાદ કર્યો, જેના રચિત કવિ શ્રી રાજભા ગઢવી એના કલમે લખાયેલો ખૂબ સારો ભાવ છે. હજી આપણે એવી જ કંઈક ચારણી સાહિત્યની વાતો, લોક સાહિત્યની વાતો અહીંયાથી રાજભાને પણ સાંભળવા છે, બ્રિજરાજદાનભાઈને પણ સાંભળવા છે. યોગેશભાઈ, અમારે યોગેશદાનભાઈ બોક્સા જે માણવા જેવા વક્તા છે, એમને પણ દેવરાજભાઈ ઉપલેટા હજી ઉપસ્થિત છે, એમને પણ આપણે સાંભળવા છે. પણ વિવિધ જે અહીંયાથી જે સંતો મહાપુરુષોના સંદેશા જે છે, પણ મૂળ મારે છે એક જ મિનિટની વાત કરવી છે. મારા શબ્દ ઉપર આપ સૌ ધ્યાન આપશો. આટલું માનો મેરામણ, એક જ વ્યક્તિ, એક જ પરિવાર, સાઈરામભાઈ દવે જેવા વ્યક્તિ, સાહેબ
પોતે હાસ્યના સર્જક, સારા લેખક છે અને આજના યુવા ધનને શિક્ષણથી લઈ અને નિર્વ્યસની વ્યસન મુક્તિ માટે જેઓ માણસનું કાયમિકના માટે શિક્ષણિત કાર્યથી લઈ અને ખૂબ સારા સેવાકીય પ્રવૃત્તિના કાર્ય એવા એક વિદ્વાન હાસ્ય કલાકાર જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે મુરબ્બી શ્રી સાયરામભાઈને પણ આપણે સાંભળવાના, બધા જ કલાકારોને માણવાના. પણ મૈપતસિંહજી બાપુ રીબડા જાડેજા પરિવારને ત્યાં, એક જ પરિવારને ત્યાં વાર્ષિક પૂર્ણતિથિ હોય અને આટલું માનો મેરામણ ઉમટું. ભાઈ બધાને મહેરબાની વિનંતી, હવે હાથ જોડીને વિનંતી છે, બેસી જાઓ. મને પરિવાર વતી એવું કહેવામાં આવ્યું છે, પ્લીઝ બેસી જાઓ. આ મહેમાનો પધાર્યા છે એમની થોડી આપણે ગરિમા જળવાઈ રહે, સંતો પધાર્યા છે એમની ગરિમા જળવાઈ રહે, પ્રેમથી બેસી જાઓ. એક અગત્યની વાત મારે અહીંયાથી શેર કરવાની છે, પછી આપણે પ્રોગ્રામ તરફ જશું, પણ બધા પ્રેમથી બેસી જાઓ, બેસી જાઓ મારા ભાઈ. આ મને સ્ટેજની જમણી સાઈડ પણ એવું લાગે તો બાઉન્સર ભાઈનો વિનંતી, પોલીસ સ્ટાફ મિત્રોને વિનંતી, આપણે પ્રેમથી બધાને બેસાડો. હા, બેસવા મળો ને બધા, એટલે તમને મજા આવશે કાર્યક્રમમાં. હજી તો માત્ર કાર્યક્રમની શુભ શરૂઆત જ થઈ છે. આપણે ખૂબ સારી રીતે આજના આ શબ્દાંજલિ કાર્યક્રમને માણવાનું છે. બધા શબ્દના ઉપાસકો મંચ પર બિરાજમાન છે, એ બધાના શબ્દરૂપી જે પુષ્પાંજલિ અર્પણ કરવાની છે મૈપતસિંહજી બાપુની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જ્યારે હું તમે મળ્યા છીએ ત્યારે, તો પ્રેમથી બધા થોડી વાર માટે બેસી જાઓ. હમણાં થોડા સમયથી કોરોના કાળ પછી હું એનો સાક્ષી છું. આ જગ્યામાં, આ ભૂમિમાં એવી એક શ્રીમદ ભગવદ્ કથા જ્ઞાન યજ્ઞ, વિચાર કરો, જે વસ્તુ ઘણી વખત પોતાના કરેલા કાર્ય આપણે જે નિમિત્ત નક્કી કરીએ એ વસ્તુ શક્ય નથી. રામને સવારે ગાદી મળવાની હતી અને બીજે દી વનવાસ જવાનું થયું, આપ સૌ જાણો છો. આદરા તારા અધવસરે મારો હરિ કરશો હોય. પણ અહીંયા જ્યારે જ્યારે સંકલ્પો કર્યા છે, તો દાદો હનુમાનજી મહારાજ જ્યાં બિરાજમાન છે, ઓહો, આપણી વચ્ચે જે સંત મહાપુરુષના દર્શન કરવા જાય, ભાગમાં હોય તો દર્શન થાય. આજ આપની વચ્ચે ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ભવનાથ જુનાગઢ પરમ પૂજ્ય શ્રી ઇન્દ્ર ભારતી બાપુ અત્રે ઉપસ્થિત છે, તો વધાવો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આપની વચ્ચે મેં કહ્યું એમ કે અનિવાર્ય સંજોગે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ પહોંચી નથી શક્યા, પણ એમની 2 જ મિનિટનો શુભ આશીષ સંદેશ આ પરિવાર માટે જે મોકલ્યો છે એ હું અહીંયાથી વિનંતી કરીશ કે ઓડિયો દ્વારા જે બાપુએ આશીર્વાદ આપણને મોકલ્યા છે એ આપ સૌ 2 મિનિટ માટે શાંતિથી સાંભળશો. સાંભળીએ મુક્તાનંદ બાપુ, સેવાધામ આશ્રમ, ચાપરડા. ચાલુ કર. મેં કહ્યું એમ કે અનિવાર્ય સંજોગે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ પહોંચી નથી શક્યા, પણ એમની 2 જ મિનિટનો શુભ આશીષ સંદેશ આ પરિવાર માટે જે મોકલ્યો છે એ હું અહીંયાથી વિનંતી કરીશ કે ઓડિયો દ્વારા જે બાપુએ આશીર્વાદ આપણને મોકલ્યા છે એ આપ સૌ 2 મિનિટ માટે શાંતિથી સાંભળશો. સાંભળીએ મુક્તાનંદ બાપુ, સેવાધામ આશ્રમ, ચાપરડા. ચાલુ કર. શાંતિથી સાંભળશો. સાંભળીએ મુક્તાનંદ બાપુ,
પ્રકલ્પ લઈ અને પ્રથમ પુણ્યતિથિને ઉજવી રહ્યા છે, ત્યારે હું મારા હૃદયની પુનઃ એકવાર શ્રદ્ધાંજલિ પ્રેષિત કરું છું. સ્વર્ગસ્થ મહિપતસિંહજી બાપુના પુણ્ય સ્મરણમાં પ્રતિવર્ષ આવા સેવા કાર્યો અવિરત થતા જ રહેશે એવી પૂરી શ્રદ્ધા સાથે હું એમને યાદ કરી અને પરમાત્માને એમના માટે પ્રાર્થના કરું છું. પરિવાર માટે એવા શુભાશીર્વાદ કે એ જ સત્યનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને સિદ્ધાંત નિષ્ઠાને રાખી અને સારા કાર્યો કરતા રહે, માનવ સેવા અને જીવદયાના કાર્યો અવિરત થતા રહે. ખૂબ ખૂબ આશીર્વાદ. સૌને જય શ્રી કૃષ્ણ. પૂજ્યભાઈ શ્રીએ પોતાનો ભાવ આ પરિવાર માટે શુભ આશીષ સંદેશ મોકલ્યો છે, ત્યારે ફરી ભાઈ શ્રીના શ્રી ચરણોમાં પ્રણામ. આજના દિવસે પરમ પૂજ્ય મોગલકોળ કબરાવ ધામથી બાપુની અનિવાર્ય સંજોગે અહીંયા પહોંચી નથી શક્યા, પણ એમનો શુભ આશીષ સંદેશ માતાજી ખૂબ મા મોગલ આ પરિવારનું ઉપર કૃપા કરે એવો બાપુનો પણ શુભ સંદેશ મને મળ્યો છે. આ તકે પણ હું અહીંયાથી નોંધ લઉં છું. વાત એટલી, પરમ પૂજ્ય આપણું ગિરનાર જેનાથી શોભે છે, જે ગિરનાર એવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ભવનાથ જુનાગઢ પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતીજી બાપુ આપની વચ્ચે ઉપસ્થિત છે. ફરી બાપુના શ્રી ચરણોમાં પ્રણામ. બાપુને આવકારું છું. પરમ પૂજ્ય મહંત શ્રી દિશાનંદ બાપુ, ગુરુશ્રી યોગાનંદ બાપુ, મોસીમા મંદિર જુનાગઢ વિનંતી કરીશ, એમનું અહીંયાથી સન્માન થઈ રહ્યું છે. ત્યારે ત્યાર પછી આપણી વચ્ચે જે મહાપુરુષો સંતો પધાર્યા છે ફરી આવકારું છું. બધા જ રાજદ્વારેથી રાજકીય ક્ષેત્રના દરેક લોકો પધાર્યા છે, એમને પણ આ તકે આવકારું છું. ધર્મદ્વારેથી જે સંતો મહાપુરુષો પધાર્યા છે એમને પણ આવકારું છું. આઈમાં પણ અત્યાર સુધી બધા જ માતાજીની ઉપસ્થિતિ હતી, ત્યારે એમને પણ હું આ તકે આવકારું છું. બીજી વાત, એવું જ્યારે ઉમદા કાર્ય કરી રહ્યા છે, ત્યારે મિત્રો આપ સૌ જુઓ છો સોશિયલ મીડિયાના માધ્યમથી. હવે આવનાર સમયમાં RAR ફાઉન્ડેશન દ્વારા, મેં પૂર્વે પણ કહ્યું ને ફરી વખત દોહરાવી દઉં, જે માણસની પરિસ્થિતિ ગરીબ હોય, જેના ઘરમાં ખાવાના ફાંફા હોય, સંતાનો નાના હોય છે, મકાન છત ન હોય રહેવા માટે, અને એમના સુધી ખાલી સંદેશો મળી જાય, સાહેબ પોતાના સ્વખર્ચે જઈ અને આશરો આપી દે, ભૂખ્યાને ભોજન આપી દે, અને મેડિકલથી લઈને શૈક્ષણિક બાબત દરેક બાબતને આ માણસે અડધી રાતે હોકારો આપ્યો છે. સાહેબ એ તો થયેલું હોય ને એમાં જ થાય, એમાં કોઈ સવાલ નથી. ત્યારે એવી જ કાંઈક વીરરસની વાતો લઈ અને પરંપરાગત આ સ્ટેજના મોભી તરીકે મેં જેની યાદી કરી હતી, સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય એવા મુરબ્બી શ્રી ઈશ્વરદાનભાઈ ગઢવીની યાદી રીબડાનો કાર્યક્રમ હોય ત્યારે હોય જ. એમના ચિરંજીવી એવા જ વક્તા એટલે અમારા સૌના લાડીલા બ્રિજરાજદાનભાઈ ગઢવીને વિનંતી કરું આપની વચ્ચે રજૂ થાય. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવે આપની વચ્ચે બ્રિજરાજદાનભાઈ ગઢવીને વધાવો જોરદાર તાળીઓથી.
सरसत स्नेह में जपांगन गणपत लागू पाय। सरसत स्नेह में जपा अन गणपति लागू पाय। हवे ईश्वर ईश आराधवा ए मन सूद बुद्ध करो सहा। जुग जुग ने जुग देश्वरी अन आय दहन उत्पात। ए नमो नमो तुने नारायणी। एंग माणी माडड़ा वाले होनल मां। माड़ी जे कर माई जालियों अन अमारी आरत आंगलियों। माड़ी जे कर माई जालियों अन अमारी आरत आंगलियों। ए माड़ी हवे न मिलती। ए हजी हमारे पापाई पगलियों। जमदठ जांबुवान अन ओलो नील अंगत सुग्रीव नोरिया। जमदठ जांबुवान अन ओल नील अंगत सुग्रीव नोरिया। पण जुवो हजी लग हनुमान। ए तो कायम जो बैठो ही काग के। अरे भाई भाई मैं दास तुमरो राम को तुम दास खलदन गंजनो। अद्भुत पराक्रम रो हरि दल सूल भो भय भंजनो। दिल रंजनो दिल दुखी जन को भगत जन को भय हरण। आयो उगारे लीजे शरणे तू मोहो असरन शरण प्रभु तू मोहो असरन शरण। अणवट पाया दाणान गो घर नाक न था नरमली। सिंदूर तिलक भाल सोहे सीड माला सांकड़ी। वली हेम काजल कान हुल्लर धूप गगरा धम धमे। ए रवराय मां तू भेर राखे साध आपे। आस में मड़ साध आपे आस में। के माड़ी तू हारा चरणनी हीरज हमें चारणो। हवे माड़ी भेर कर तू जोग माया।
તન ગુઠન તાને આય પણ ગમ સુતાન જોન ગમ સુતાન બહેતાઈ સમરીએ આને તુને ગુઠન તાને ગાય પણ હવે બેઠી મરે જબાઈ એ તારું કામ જો પડતઈ કાગબાઈ આ બળવા યો આ સતરાય આ ગોહિલવા પધારો દિગ્રજવાલ હનુમાન એ ગીત કાયમ જો બેઠો એ કાગ કે